નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અત્યારે તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના પ્રશ્નો છે. બાકીના જે 5 પ્રશ્નો છે ભારતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા આ વિષય પર મહાસંમેલન યોજાયું? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાત રાજ્ય સહકારી ફેડરેશન દ્વારા આયોજિત વિકસિત ભારત નિર્માણમાં સહકારિતાની ભૂમિકા આ વિષય પર મહાસંમેલનને સંબોધન કર્યું. સંયુક્ત રાષ્ટ્રે 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બરાબર છે, યાદ રાખજો. આ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારનું વર્ષ છે, ક્વોન્ટમ સાયન્સ માટેનું વર્ષ છે. બરાબર છે. અને તમને ખબર છે આપણા જે સંરક્ષણ મંત્રાલય છે એમને સુધારાનું વર્ષ પણ કહ્યું છે. સહકારની વાત આવી, તમારા માટે પ્રશ્ન છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. સરકારે 2029 સુધીમાં દેશની દરેક પંચાયતમાં PACS એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઓ એ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ 2 લાખ PACS અને ડેરીઓની નોંધણી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે PACS સાથે લગભગ 22 વિવિધ પ્રવૃત્તિઓને એકીકૃત કરી છે. સરકાર ટૂંક સમયમાં લિક્વિડેશનમાં ગયેલા PACSના સમાધાન માટે તેમજ નવા PACSની સ્થાપના માટે પણ નીતિ રજૂ કરશે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી મેને મનાવીએ છીએ આપણે વિશ્વ કાચબા દિવસ તરીકે. કાચબાના સંરક્ષણ માટે દર વર્ષે 23મી મેના રોજ વિશ્વ કાચબા દિવસ મનાવવામાં આવે છે. આનું પ્રથમ આયોજન અમેરિકન ટોર્ટોઇઝ રેસ્ક્યુ નામની સંસ્થા એમના દ્વારા વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કાચબાના ગેરકાયદેસર ટ્રાફિકિંગ, સ્મગલિંગ જે કહીએ ને, એના રહેઠાણનો વિનાશ, ગ્લોબલ વોર્મિંગ અને પાલતુ તરીકે વેપારથી બચાવવાનો છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના સાથે મળીને ભારતમાં દેશની ઉજવણી અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગા સાથે દ્વારા કરવામાં આવી હતી. ભારતીય જળ કાચબાની 5 પ્રજાતિઓ છે, જેમ કે ઓલિવ રીડલી, ગ્રીન ટર્ટલ, લોગર હેડ, હોક્સબિલ, લેધરબેક. ઓલિવ રીડલી, લેધરબેક અને જે લોગર હેડ છે ને એ જોખમી પ્રજાતિઓની IUCN રેડ લિસ્ટમાં સંવેદનશીલ છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર 1948માં એની સ્થાપના થઈ. રઝાન અલ મુબારક એના હાલના પ્રેસિડેન્ટ છે. તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં છે, IUCNનું હેડક્વાર્ટર. કમેન્ટ બોક્સમાં લખો. KL રાહુલ છે, એણે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે.
તો T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8,000 રન બનાવ્યા છે KL રાહુલે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન છે KL રાહુલ. એમણે 224 મેચમાં 8,000 રન બનાવ્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે ત્રીજો ખેલાડી બન્યો છે. ભારતીય પ્રથમ, ઓવરઓલ ત્રીજો. આની પહેલાં ક્રિસ ગેલ છે, એમણે 213 મેચની અંદર બરાબર છે 8,000 રન બનાવ્યા. બાબર આઝમે 218 મેચમાં બનાવ્યા છે અને KL રાહુલે 224. આ ઉપરાંત ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ છે, એમને IPL 2025ની 1,000મી સિક્સ ફટકારી. આ પણ યાદ રાખજો. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા, તમારે જણાવવાનું છે કે પ્રથમ ભારતીય જેણે T20ની અંદર 13,000 રન બનાવ્યા હોય. ભારતીય ખેલાડી T20માં 13,000 રન બનાવનાર કમેન્ટમાં લખવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, નામ આપ્યું છે અહીંયા રાજેશ ભાસ્કર. તમને આની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળશે, તો એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF ડેલી મળશે, રોજ. સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ઓકે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં. કઈ જગ્યાએ? ડાંગ. ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે 22મી મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિવિધ સ્વરૂપે ઉજવે છે. જેના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એમના માર્ગદર્શનમાં અને આપણા વન પર્યાવરણ બરાબર છે એના જે મંત્રી છે મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી છે મુકેશભાઈ પટેલ, એમના નેતૃત્વમાં ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ છે એના દ્વારા 22મી મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. ક્યાં? ડાંગ જિલ્લાનું વઘઈ તાલુકો છે, એમાં કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ. યાદ રાખજો, કિલાદ ઓટો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૈવ વિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ માટે સુમેળ સ્થાપિત કરવાનો છે. બરાબર છે. તમને ખબર છે આ વર્ષની વર્લ્ડ બાયોડાયવર્સિટી ડેની થીમ શું છે? કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો. તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે? તો ભારતના સંશોધકોએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા છે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ. એની એક સંશોધન ટીમ છે, એમણે નાસિકોન પ્રકારનો કેથોડ અને એનોડ સામગ્રી પર આધારિત સુપર ફાસ્ટિંગ ચાર્જિંગ સોડિયમ આયન બેટરી વિકસાવી છે. ફક્ત 6 મિનિટમાં 80% થઈ જાય છે. 3000થી વધારે વખત એને ચાર્જ અને ડિસ્ચાર્જ કરી શકાય છે. ભારતમાં સોડિયમ સસ્તું અને પુષ્કળ પ્રમાણમાં મળે છે, લિથિયમથી વિપરીત જે દુર્લભ છે. મોટાભાગે આયાત કરવામાં આવે છે. લિથિયમના બદલે સોડિયમ પર બનેલી બેટરી દેશને ઉર્જા સંગ્રહ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી શકે છે, જે ભારત સરકારના આત્મનિર્ભર ભારત મિશનનો મુખ્ય ભાગ છે. માત્ર ખર્ચ ઉપરાંત સોડિયમ આયન બેટરી ઇલેક્ટ્રિક વાહનો, સૌર ગ્રીડથી લઈને ડ્રોન, ગ્રામીણ ઘરો સુધી દરેક જે વસ્તુને પાવર આપી શકે છે, જ્યાં તેની સૌથી વધુ જરૂર હોય છે, અને સ્વચ્છ ઉર્જા પણ સુલભ બનાવે છે. તમને ખ્યાલ છે, અહીંયા મને બેટરી પરથી યાદ આવ્યું, એક ચાઇનાની કંપની હતી જેણે એવી બેટરી વિકસાવી અંગૂઠાના નખ કરતાં નાની, એમ કે છે 50 વર્ષ સુધી ચાલે. કંપનીનું નામ તમારે કહેવાનું છે. હવે આ ટેકનોલોજીનું પરીક્ષણ અને માન્યતા ઉચ્ચ સ્તરીય પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોકેમિકલ સાયકલિંગ અને ક્વોન્ટમ સિમ્યુલેશનનો સમાવેશ થાય છે, જે તેને ખાસ કરીને રોમાંચક બનાવે છે. તો એ છે કે માત્ર ઝડપી ચાર્જિંગને સપોર્ટ નથી કરતું, પરંતુ પરંપરાગત બેટરીઓના આગ અને અધોગતિના જોખમોને પણ ટાળે છે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ આપણે. ટાઈમ મેગેઝિને પહેલી વખત દુનિયાના 100 દાનવીરોની યાદી જાહેર કરી છે. કેટલા? 100 દાનવીરો પહેલી વખત. હવે આને ટોટલ 4 અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. ટાઇટન્સ, પછી છે લીડર્સ, ટેબલેઝર્સ અને ઇનોવેટર્સ.
ટાઈમ તેની આ યાદીમાં દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ, ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર ખેલાડી ડેવિડ બેકહમ, માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સના પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ અને બ્રિટિશ પ્રિન્સ વિલિયમ, વેલ્સના પ્રિન્સેસ કેથરીન, આ બધા દિગ્ગજોનો સમાવેશ કર્યો છે. ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી 2024માં 407 કરોડના દાન સાથે દેશની સૌથી મોટા દાતા તરીકે ઉભરી આવ્યા છે. આ યાદીમાં વિપ્રોના ભૂતપૂર્વ ચેરમેન અઝીઝ પ્રેમઝી અને ઝીરોદાના સહસ્થાપક નિખિલ કામત એનો સમાવેશ થાય છે. ટાઈપ મુજબ આ યાદીમાં ઇનોવેટર્સ કેટેગરીમાં ભારતીય મૂળના અમેરિકન પત્રકાર લેખક આનંદ ગિરિધર દાસનું નામ પણ સામેલ કરાયું છે. ઓકે, તો આ યાદ રાખજો. તમને ખબર છે ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2024માં પર્સન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો. કોને ઘોષિત કરવામાં આવ્યો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. ઓકે, કેમાં લખાતું અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે. મિત્રો, જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા સ્થળે બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ ગઈ છે? તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા. 19મી મેની વાત છે. બ્રાઝિલના જે પ્રમુખ પદ હેઠળ અથવા બ્રિક્સનું પ્રમુખ પદ કોની જોડે છે? બ્રાઝિલ જોડે. તો બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક માટે ભારતીય પ્રતિનિધિઓનું મંડળનું નેતૃત્વ કોણે કર્યું? કેન્દ્રીય ઉર્જા અને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર. તેમણે વધુ સમાવેશી અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવો આવી થીમ પર પણ આવી થીમ હેઠળ બ્રાઝિલના નેતૃત્વની પ્રશંસા કરી છે. હવે શ્રી મનોહરલાલ છે, તમને ખબર છે તેઓ ભૂતકાળમાં હરિયાણાના સીએમ હતા. હાલમાં હરિયાણાના સીએમ કોણ છે તમારે કહેવાનું છે. આગળ મિત્રો આપણે બ્રિક્સની ચલો બ્રિક્સની વાત કરીએ છીએ. એમાં છેલ્લો દેશ કયો જોડાયો પણ કહી દો. તો મનોહરલાલ સ્વચ્છ ઉર્જામાં ભારતમાં ઝડપી પ્રગતિ દર્શાવી છે. કેટલીક મુખ્ય સિદ્ધિઓ પણ પ્રકાશ પાડ્યો છે. છેલ્લા દાયકામાં વીજળી ક્ષમતા 90% વધારો, 2025માં 475% સુધી પહોંચવાનો અને 2032 સુધીમાં 900 ગીગાવોટ. સૌર અને પવન ઉર્જાનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. ચાઇના પછી અમેરિકા અને પછી ભારત. રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન પ્રાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધવું. 20% ઇથેનોલ મિશ્રણને સીમાચિહ્ન હાંસલ કરવો. બાયોફ્યુલ અપનાવવા અને ઉત્સર્જન ઘટાડવામાં આગળ વધવું. વૈશ્વિક સહયોગને આમંત્રણ આપતા સ્થાનિક જે કાર્બન ક્રેડિટ માર્કેટ છે ને એનો પ્રારંભ કરવો. આ બધી બાબત યાદ રાખજો. બરાબર, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. આગળ વધીએ આપણે. કેન્દ્રીય મંત્રી મનોહરલાલે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. તો તમને ખબર છે કે શહેરી બાબતો એના મંત્રી છે, કેન્દ્રીય આવાસ મંત્રી છે અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? શહેરી તો આ કીધું તો શિવરાજસિંહ ચૌહાણ. તો દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે ભારત બૌદ્ધ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. IHCના હેબિટેટ લાઇબ્રેરી અને રિસોર્સ સેન્ટરમાં આ ઉમેરો કલા, ફિલસૂફી, આધ્યાત્મિકતા, ઇતિહાસ સંબંધિત પુસ્તકો, સંસાધનો દ્વારા ભારતના સાંસ્કૃતિક અને સભ્યતા વારસાને વધુ સમજીને વધુ ગાઢ બનાવવાનો છે અને સમર્પિત જગ્યા તરીકે એની કલ્પના કરવામાં આવી છે. બરાબર છે, તો યાદ રાખજો ભારત બૌદ્ધ સેન્ટર. ઓકે, આગળ વધીએ.
હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદની વડી અદાલતને રીટ સ્વીકારવાની હુકમ પ્રાપ્ત થઈ છે? 226. સંઘના હિસાબોને લગતા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલ કોને સુપરત કરવામાં આવે છે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર શું આવશે? રજૂ ક્યાં કરવામાં આવે? લોકસભામાં આવે. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 17 નંબરના. વટહુકમ કરવાની સત્તા કોની પાસે હોય? એટલે અહીંયા આપ્યું એમાંથી રાજ્યપાલ. 213 અનુચ્છેદ. બરાબર છે. જો એવું કહે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે તો એ ભારતના બંધારણના 123 નંબરના અનુચ્છેદમાં દર્શાવેલ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્ડિયા આઇનેક્સ જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કરેલું છે તે કયા શહેરમાં આવેલું છે? ગિફ્ટ સિટી. ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય? જો ઉત્પાદન પૂછે ને તો ફોર ઉત્પાદન અમદાવાદમાં. સૌથી વધારે વાવેતર મહેસાણામાં. ફ્લોરસપારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને છે? તો સૌથી નંબર 1. ઓપેલ પેટ્રોકેમિકલ્સ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે તે કયા સ્થળે આવેલું છે? તો ઓપેલ છે ને એ આવેલું છે દહેજ. બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેના પૈકી કયું ખનિજ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ હેઠળ ટાઇલ્સ પર ચમક લાવવા માટે વપરાય છે? તો શું આવશે? વુલેસ્ટોનાઇટ. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ઉર્જા ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ZED સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 પર છે. 2025 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનના વિજેતા ભારત. બરાબર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જુલાઈ મહિનો એનો પ્રથમ શનિવાર. બરાબર છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર્સનું હેડક્વાર્ટર ક્યાં છે? ગ્લાન્ડમાં, સ્વિટ્ઝરલેન્ડ. ત્રીજો પ્રશ્ન શું હતો? 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય એ પણ T20માં વિરાટ કોહલી છે. ચોથો પ્રશ્ન, વર્લ્ડ બાયોડાયવર્સિટી જે ડે છે એની થીમ શું છે? કે પ્રકૃતિ સાથે સુમેળ અને ટકાઉ વિકાસ. લખતો નથી પણ સમજી લો. 5મા નંબરનો પ્રશ્ન, ચાઇનાની પેલી કંપનીનું નામ શું છે? બીટા વોલ્ટ. એણે એવું કહ્યું છે બીટા વોલ્ટ કે ઓકે એટલે બીટા વોલ્ટ છે એની જે બેટરી છે ને 50 વર્ષ સુધી ચાલે એવું કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2024 ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પ્રેસિડેન્ટ. 7મા નંબરનો પ્રશ્ન, બ્રિક્સની અંદર છેલ્લો જે દેશ જોડાયો છે? ઇન્ડોનેશિયા. 8મા નંબરનો પ્રશ્ન, હરિયાણાના હાલના સીએમ કોણ છે? નાયબ સિંહ સૈની. શું છે? નાયબ સિંહ સૈની. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયા સિંહોની 16મી વસ્તી અંદાજ 2025 મુજબ ગુજરાતમાં હાલમાં કેટલા સિંહો છે? સેકન્ડ પ્રશ્ન, સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. કેમ આવું આવ્યું? તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ ડેઝ જોઈ લીધા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના ટોપિકને આપણે જોઈ લીધા જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને તમારે
સબસ્ક્રાઇબ કરવાની છે. જો બાકી હોય તોની વાત છે. એક જ વખત નોટિફિકેશન બેલ આઇકોન પણ એકવાર પ્રેસ કરવાનું છે. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.